નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ગૌરવ રાણી ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર. ઇઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ સોનાના ભાવમાં તોતિંગ કડાકો બોલી ગયો છે. ધડાધડ સસ્તું થઈ રહ્યું છે સોનું, અને ચાંદીના ભાવમાં થયું કંઈક આવું. તો આજે વાત કરશું સોના અને ચાંદીના ભાવ વિશે. તે પહેલાં અષાઢી બીજ પર્વ, જગન્નાથ રથયાત્રા પર્વ અને કચ્છી માડુઓના નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજની વાત આગળ કરતાં પહેલાં નવા મિત્રો હોય તેઓ પહેલી વાર વિડીયો જોતા હોય ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી. તો ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામ બાદ પહેલી વાર ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લા ખામેનીએ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે ઈરાનને વિજય બદલ અભિનંદન, અને આ તો અમેરિકા વચ્ચે આવ્યું, નહીંતર ઇઝરાયલનો ખાત્મો કરી નાખ્યો હોત. આવી વાત ઈરાનના વડાએ આજે કરી દીધી. અને આ સાથે જ ખામેનીએ અમેરિકાને પણ ધમકી આપી દીધી કે ભવિષ્યમાં જો અમેરિકા ઈરાન ઉપર હુમલો કરશે તો અમેરિકાના પશ્ચિમ એશિયાના દેશોમાં જે ઠેકાણાઓ આવેલા છે, બેઝ આવેલા છે, તેના ઉપર હુમલો કરી અને જવાબ આપવામાં આવશે. યુદ્ધ વિરામથી ઇઝરાયલ હજુ પણ ખુશ ન હોય તેવું લાગી રહ્યું છે. ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે એક નિવેદન આપ્યું કે અમે તો ખામેનીનો ખાત્મો કરવા ઈચ્છતા હતા. અને અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ તેના અગાઉના એ રિપોર્ટથી ફેરવી તોડ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકાના હુમલામાં ઈરાનના પરમાણુ કેન્દ્રોને કોઈ નુકસાન નથી થયું. નવા રિપોર્ટમાં, નવા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈરાનના પરમાણુ કેન્દ્રોને જબરદસ્ત નુકસાન થયું છે. અહીં કંઈક રાજકારણ રમાઈ રહ્યું હોય તેવું લાગે છે. ટ્રમ્પના ઇશારા બાદ અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઓએ તેનું આ નિવેદન બદલ્યું લાગે છે. શેરબજારની વાત કરીએ તો આજે શેર માર્કેટમાં ફ્લેટ શરૂઆત થઈ. સેન્સેક્સ 83,659 પોઈન્ટે ખુલ્યો અને બપોરે 1:50 વાગ્યે સેન્સેક્સ 234 પોઈન્ટ અને નિફ્ટી 79 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. સતત ત્રીજા દિવસે પણ શેરબજારમાં મજબૂતીનો માહોલ. ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા જીડીપી ડેટા, જે અપેક્ષા કરતાં ઘટીને આવ્યા, જે બુલિયન માટે નેગેટિવ, તેમજ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા પણ અપેક્ષા કરતાં ઘટીને આવ્યા, પરંતુ તે બુલિયન માટે પોઝિટિવ નિશાની ગણાઈ રહી છે. હવે આજે અમેરિકા જાહેર કરશે ખૂબ જ અગત્યના યુએસ કોર પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા, અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા પણ જાહેર થશે. એનાલિસ્ટો આ ડેટા ઉપર નજર રાખીને બેઠા છે. અમેરિકામાં ઇન્ફ્લેશન કેટલી વધી રહી છે કે ઘટી રહી છે તે આ ડેટા નક્કી કરશે, અને આ ડેટા આવ્યા બાદ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થઈ શકે છે. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં સતત એક સપ્તાહથી જબરદસ્ત ઘટાડો દેખાઈ રહ્યો છે. 96.76ની સપાટી સુધી ગબડી ગયો છે ડોલર ઇન્ડેક્સ. એક સપ્તાહમાં 1.45%નો કડાકો. ડોલર સામે ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં કડાકાથી ભારતીય રૂપિયો ડોલર સામે મજબૂત થઈ રહ્યો છે, અને મજબૂત થઈ અને એક સપ્તાહ પહેલાં જે 87 રૂપિયાની નજીક હતો તે હવે 85.49 રૂપિયા સુધી બોલાઈ ગયો છે. આજે ચાંદીના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. ચાંદીમાં એક મજબૂતી હજુ પણ યથાવત, પરંતુ આજે છેલ્લી 3 કલાકમાં ચાંદીના ભાવમાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકના ચાર્ટમાં જોઈ શકાય કે $36.70 ઊંચી સપાટીએથી ધડાધડ તૂટી ચાંદી $36 સુધી પહોંચી ગઈ છેલ્લી 3 કલાકમાં જ. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $36.72 અને નીચામાં $36.01 જોવા મળી છે. આજના દિવસ માટેના ચાંદીના ભાવના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ ઉપર નજર કરીએ તો ઊંચામાં 3681 હજુ પણ મજબૂત રેઝિસ્ટન્સ લેવલ જે ચાંદી તોડી નથી શકી, અને નીચામાં હવે 3618 અને 3594 અગત્યના સપોર્ટ લેવલ છે, જે તૂટ્યા બાદ ચાંદી નીચે પણ ગબડી જઈ શકે છે. નબળા ડોલર બાદ ચાંદીના ભાવમાં માંગ પણ યથાવત રહેતા હજુ પણ મજબૂતી યથાવત. સોનું જેટલું ઘટી રહ્યું છે તેટલી ચાંદી હજુ પણ નથી ઘટી રહી. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી? તો ચાંદી આંતરરાષ્ટ્રીય $36.05 1 કિલો 98.2. ચાંદી ચોરસા 1,04,185 રૂપિયા 1 કિલો 999. ચાંદી 1,05,985 રૂપિયા 999. જીએસટી ચાંદી 1,08,260 રૂપિયા, અને ચાંદી MCX 1,04,985 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે.
છેલ્લી 24 કલાકમાં એક તબક્કે પ્રતિ કિલોએ 1,500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યા બાદ છેલ્લી 3 કલાકમાં 500 રૂપિયા જેટલી સસ્તી થઈ છે ચાંદી. ચાંદીના ભાવ માટે MCXના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. બાય કોલ માટે 1,06,597 ઉપર એન્ટ્રી કરી શકાય, 1,07,004 અને 1,07,539 ટાર્ગેટ. સેલ કોલ માટે 1,05,814 નીચે એન્ટ્રી કરી શકાય, 1,05,410, 1,04,883 ટાર્ગેટ. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે સોનાના ભાવના ચાર્ટ ઉપર નજર કરીએ. એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ધડાધડ ઘટાડો નોંધાયો છે. એક તબક્કે $3400 નજીક સુધી પહોંચી ગયા બાદ સોનાના ભાવમાં સતત નબળાઈ જોવા મળી અને આજે છેલ્લી 24 કલાકમાં પણ સોનાના ભાવમાં તોતિંગ કડાકો જોવા મળ્યો. $3300 અંદર ઉતરી ગયું છે. આંતરરાષ્ટ્રીય સોનું એક સપ્તાહની અંદર 2% જેટલો ઘટાડો સોનાના ભાવમાં જોવા મળી ગયો છે. છેલ્લી 24 કલાકની વાત કરીએ. 24 કલાકના ચાર્ટમાં જોઈ શકાય કઈ રીતે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો અને અંતે છેલ્લા 4 કલાકની અંદર જ સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો બોલ્યો. $3300 અંદર $3285 સુધી ગબડી ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3327 અને નીચામાં ઘટી $3283.89 બોલાઈ ગયા સોનાના ભાવ. સોનાના ભાવ માટે આજના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો 3341 હવે અગત્યનો રેઝિસ્ટન્સ છે અને નીચામાં 3285 ખૂબ અગત્યનો સપોર્ટ લેવલ. જે સોનું તોડશે તો વધુ નીચે જઈ શકે છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામ બાદ સોનું ઘટી અને 1 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે અને આજે એનાલિસ્ટો રાહ જોઈ રહ્યા છે PCE ઇન્ફ્લેશન ડેટાની. PCE ઇન્ફ્લેશન ડેટા આવશે ત્યારબાદ સોનાના ભાવમાં મોટી વધઘટ થઈ શકે. જો આ ડેટા સોના માટે નેગેટિવ આવશે તો વધુ ઘટી શકે છે સોનાના ભાવ. જે અગાઉ આપણે જણાવ્યું હતું તે મુજબ જ જે યુદ્ધ વિરામ થયો છે ઈરાન ઇઝરાયલ વચ્ચે તેણે સોનાની ડિમાન્ડ ઘટાડી છે, જેને લઈને સોનું હાલ દબાણમાં છે અને સોનાના ભાવ ઘટી રહ્યા છે. હવે સોનું ફરીથી ઇકોનોમિક ડેટાના આધારે ચાલશે, જેને લઈને ઇકોનોમિક ડેટા ખૂબ જ અગત્યના રહેશે આગળ જોવાના. ઇકોનોમિક ડેટા મુજબ સોનાના ભાવમાં આગળ મોટી વધઘટો થઈ શકે છે. યુદ્ધ વિરામ બાદ સોનાના ભાવમાં થયેલો ઘટાડો વધુ આગળ વધ્યો. આજે 27 જૂને ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોનાના ભાવ તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 97,730 રૂપિયા, 22 કેરેટ સોનું 89,530 રૂપિયા અને 24 કેરેટ વિથ GST સોનું 98,750 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ વિરામ બાદ 24 કેરેટ વિથ GST ભાવમાં વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 3,500 અને પ્રતિ 100 ગ્રામે 35,000 રૂપિયા જેટલો મોટો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ સોનામાં ઘટાડો આગળ વધી શકે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જૂનાગઢ અને જામનગરમાં પણ સોનું થયું છે સસ્તું. આગળ જે કાંઈ ન્યૂઝ આવશે, ડેટા આવશે તેના આધારે સોનાના ભાવમાં મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. સોનાના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.